અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન બહાર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે। મેહુલ મહેરિયા નામના યુવકે પોલીસ સ્ટેશન બહાર પોલીસ સામે આક્ષેપ કરીને ફિનાઇલ ગટગટાવ્યું, જેના માટે તેણે નિકોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર સહિત પોતાના મિત્રોને જવાબદાર ઠેરવ્યા છે। પોલીસ સ્ટેશન બહાર બૂમો પાડીને ફિનાઇલ પીતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પોલીસકર્મી નરેન્દ્ર કુમાર સહિત તેના મિત્રો વિશ્વ પટેલ અને સાહિલ વગાસિયાના નામ બોલતો સંભળાઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ મેહુલ મહેરિયાએ મિત્રતામાં પોતાના મિત્રોને કાર આપી હતી, પરંતુ મિત્રોએ કારને બારોબાર વેચી નાખી। આમ છેતરપિંડીનો ભોગ બનતા મેહુલ મહેરિયાએ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો મેહુલ મહેરિયાએ આરોપ કર્યો છે। બરાબર આ જાય છે એ લોકો આ સકલો આ એમ કહેતો તું મરી જા અહીંયા ના હું ફિનાઇલ પીને અહીંયા મરું છું એની જવાબદાર નિકોલ પોલીસ સ્ટેશન નરેન્દ્ર કુમાર હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ અને મારા સતત મારી ગાડી લૂંટનાર આરોપીઓ વિશ્વ પટેલ સાહિલ વગાસિયા આ બધા જવાબ। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, નિકોલ પોલીસ સ્ટેશન બહાર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, શું વિગત? જે ખાસ તો નેહા કે નિકોલનો આ વિડીયો આ યુવકનો ફિનાઇલ પીને આપઘાતના પ્રયાસનો જે વાયરલ થયો છે, આ સમગ્ર કેસમાં આ જે યુવાન છે તેનું નામ મેહુલ મહેરિયા છે અને પોતે નિકોલનો રહેવાસી છે। આ જે યુવાન છે પોલીસ સ્ટેશનની સામે જે ફિનાઇલ પીને આપઘાત કર્યો હતો એ મામલે તપાસમાં સામે આવ્યું કે યુવકને નિકોલ પોલીસ દ્વારા એક અરજી કેસની અંદર તેના નિવેદન માટે બોલાવ્યો હતો। એ દરમિયાન યુવક ફિનાઇલ લઈને પહોંચ્યો હતો, કારણ કે આ યુવક દ્વારા અગાઉ પણ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેની ગાડી તેના મિત્રો દ્વારા પડાવી લેવામાં આવી હોવાની અરજી કરી હતી, પરંતુ હદના કારણે પોલીસે આ સમગ્ર કેસ છે તે નરોડા પોલીસે સોંપ્યો હતો, પરંતુ યુવક સાથે તેના મિત્રોએ છેતરપિંડી કરી, જેને લઈને નિકોલ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આ યુવક દ્વારા તેના મિત્રોને જે તકરાર અને ગાળાગાળી થઈ હતી, જે મામલે તેના મિત્રોએ નિકોલમાં અરજી કરતા આ સમગ્ર મામલે મેહુલ મહેરિયાને જયારે પોલીસ કાર્યવાહી માટે બોલાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફિનાઇલ લઈને પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયો હતો અને તેને જે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને વિડીયોમાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓ પર તે આક્ષેપો પણ કરી રહ્યો હતો। આ ઘટનાને લઈને આ યુવાનને અત્યારે હાલ તો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સાથે પોલીસે પણ હાલ જાણવાજોગ નોંધ કરી છે, કારણ કે તેના જે આક્ષેપો મિત્રો ઉપર હતા અને સાથે પોલીસ ઉપર હતા તેમાં તેની ભૂમિકા કેવા પ્રકારની હતી તે મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।